સીતારામને જય શ્રી કૃષ્ણ, બધાની સ્વાગત છે તમારું મારા રંગેલા ફળની રસોઈમાં। આજે આપણે બનાવીશું ટેસ્ટી એવા પીઝા। એ પણ આપણે ઓવન વગર તવા ઉપર બનાવીશું। આ પીઝા એકવાર ઘરે બનાવીને ખાશો એટલે બજારના પીઝા પણ તમે ભૂલી જશો। તો ચાલો ખૂબ જ ઓછી વસ્તુમાંથી આપણે પીઝા બનાવીને તૈયાર કરીશું। તો પીઝા બનાવવા માટે આપણે અહીંયા વસ્તુ જોઈ લઈએ। તો અહીંયા મેં તૈયાર પીઝા બેસ લઈ લીધા છે, જેને સાદી ભાષામાં પીઝાના રોટલા કહેવામાં આવે છે। તો અહીંયા હું 3 વ્યક્તિઓ માટે બનાવું છું, તો મેં 3 લઈ લીધા છે, જે રેડીમેડ મેં બેકરીમાંથી લાવીને લીધા છે। તો હવે આપણે બીજી વસ્તુ જોઈ લઈએ। તો અહીંયા મેં 2 ડુંગળીને કાપીને લઈ લીધી છે, આ રીતે મોટી સાઈઝમાં કટ કરી લીધી છે, અને એક મોટું કેપ્સિકમ લીધું છે, અને 2 મોટા સાઈઝના ટમેટાને મેં કટ કરી લીધા છે। ત્રણેયને મેં એક સાઈઝમાં જ કટ કરી લીધું છે, એક જ સરખું। અને 2 ચીઝની ક્યુબ લઈ લીધી છે, આ રીતે જે રેડીમેડ મળે છે એ લઈ લીધી છે, અને ચીલી ફ્લેક્સ લઈ લીધા છે, અને 1 ચમચી મોટી ઓરેગાનો લઈ લીધો છે, અને આપણે ટોમેટાનો સોસ લીધો છે। અહીંયા તમે ટોમેટાના સોસની જગ્યાએ પીઝા સોસનો પણ ઉપયોગ કરી શકો છો। તો અહીંયા બસ આપણે થોડી જ વસ્તુમાંથી આપણે પીઝા તૈયાર કરીશું, અને પીઝાને આપણે ઓવન વગર બનાવીશું। તો અહીંયા તમે કડાઈમાં અથવા જે આપણે લોઢી હોય છે એમાં પણ તમે બનાવી શકો છો। તો આજે આપણે લોઢીમાં બનાવવાના છે। તો અહીંયા કડાઈમાં મેં 2 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે। સૌપ્રથમ તો આપણે પીઝાનો મસાલો તૈયાર કરી લઈશું। તો તેલ આપણું થોડું ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે ચપટી હિંગ એડ કરીશું, અને એમાં આપણે કાપેલી ડુંગળી એડ કરી લઈશું। અહીંયા સૌપ્રથમ આપણે પહેલાં ડુંગળીને સાંતળી લેવાની છે। તો ડુંગળીને આપણે સરસ રીતે તેલમાં મિક્સ કરીને એને આપણે સોફ્ટ થવા દઈશું। અહીંયા તમે કોબીજનો, ગાજરનો ઉપયોગ પણ કરી શકો છો। ડુંગળીને આપણે તેલમાં મિક્સ કરીને ઢાંકીને આપણે એને સોફ્ટ થવા દઈશું। 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, એને આપણે ચેક કરી લઈએ। તો ડુંગળી આપણી થોડીક સોફ્ટ થઈ ગઈ છે। અહીંયા બધા શાકભાજી આપણે થોડા ક્રન્ચી રાખીશું, તો ખાવાની મજા આવશે। તો હવે એમાં આપણે કેપ્સિકમ એડ કરી લઈશું, અને કેપ્સિકમ એડ કરીને આપણે એને ફરીથી ઢાંકીને 1 થી 2 મિનિટ માટે થવા દઈશું। તો હવે ઢાંકીને આપણે 2 મિનિટ માટે ફરીથી થવા દેવાના છે। તો 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે એમાં ટમેટા એડ કરી લઈશું, અને સાથે સાથે આપણે થોડાક મસાલા પણ એડ કરી લઈશું। તો એમાં આપણે મસાલાના ભાગનું થોડુંક સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું, 1 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। અહીંયા તમારે તીખા ન બનાવ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશું, અને બધું આપણે સરસ રીતે મિક્સ કરીને 1 મિનિટ માટે સાંતળી લઈશું। મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે, તો આપણે ઢાંકીને એને 1 મિનિટ માટે સંતળાવા દઈશું। તો 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, અને આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે એમાં આપણે 2 ચમચી જેટલો સોસ એડ કરીશું। તો અહીંયા આપણે ટમેટાનો સોસ એડ કરીશું, અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। અને ગેસને આપણે બંધ કરીને હવે આને આપણે મસાલાને ઠંડો થવા રાખી દઈશું। તો હવે ગેસને આપણે બંધ કરી લઈશું, અને મસાલાને આપણે ઠંડો થવા રાખી દઈશું। તો આપણો મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે એને પીઝાના રોટલાને આપણે શેકી લઈશું। મેં ઢોસાની તવી લઈ લીધી છે, એની ઉપર આપણે થોડાક ટીપા તેલને એડ કરીશું, અને રોટલાને આપણે બંને બાજુ થોડાક શેકી લઈશું। તો ફેરવી ફેરવીને બંને બાજુથી આપણે 1 થી 2 મિનિટ માટે શેકી લઈશું। તો 1 થી 2 મિનિટ માટે આપણે એને શેકી લીધા છે। તો મસાલો આપણો સરસ રીતે ઠંડો થઈ ગયો છે। તો હવે આપણે
પીઝા ઉપર મસાલો લગાવી લઈએ. તો હવે આપણે પીઝા બેસ ઉપર સોસ લગાવી લઈશું. હવે ઉપર આપણે મસાલાનું સ્ટફિંગ કરી લઈશું. તો અહીંયા તમને જેટલું પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. તો સરસ રીતે આપણે ઉપર સ્ટફિંગ કરી લીધું છે. હવે ઉપરથી આપણે ઓરેગાનો લગાવી લઈશું અને આપણે ચીલી ફ્લેક્સ લગાવીશું. અહીંયા તમે બાળકો માટે બનાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને ઉપરથી આપણે ચીઝ એડ કરી લઈશું. તો અહીંયા આપણે ઉપરથી ચીઝને ખમણીને એડ કરી લઈશું. અહીંયા તમારે મોઝરેલા ચીઝનો એડ કર્યું હોય તો એ પણ તમે કરી શકો છો. અહીંયા તમને જેટલું પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો ચીઝ. ચીઝ એડ કરી લીધા બાદ આપણે ઉપરથી ફરીથી થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી લઈશું અને આને આપણે શેકી લઈશું. તો આને આપણે શેકવા માટે રાખી દઈશું. તો અહીંયા આપણે ઢોસાની લોઢીમાં જ આપણે પીઝા બનાવીશું. તો થોડાક ટીપા તેલના એડ કરીને આપણે ઉપર પીઝાને શેકવા માટે રાખી દઈશું. તો હવે આપણે ઢાંકીને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો ઉપરથી આ રીતે આપણે થાળી ઢાંકી દઈશું. તો 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ચીઝ આપણું સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે. તો હવે આપણે પીઝાને લઈ લેવાનું છે અને ગરમા ગરમ આપણે સર્વ કરી લઈશું. તો આપણે સરસ મજાના ગરમા ગરમ પીઝા બનીને તૈયાર છે. તો હવે આપણે આને કટ કરી લઈશું. તો અહીંયા તમે પીઝાને તમને જે રીતના નાના મોટા પીસ પસંદ હોય એ પ્રમાણે તમે કટ કરી શકો છો. તો અહીંયા પીઝાને હું આ રીતે મોટા 4 ભાગમાં કટ કરી લઉં છું. તમે મોટા પીઝા હોય તો તમે 8 ભાગ પણ કરી શકો છો. તો આપણે પીઝાને 4 ભાગમાં કટ કરી લીધા છે અને એકદમ સરસ મજાના પીઝા બનીને તૈયાર છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા પીઝા બનીને તૈયાર છે. તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો.